અમદાવાદ શહેરની ધમાલથી દૂર એક જૂના અને શાંત વિસ્તારમાં અશોકભાઈનું નાનકડું પણ વ્યવસ્થિત ઘર આવેલું હતું. સવારના 5 વાગ્યા હતા. આકાશમાં હજુ સૂર્યોદય થવાનો બાકી હતો. આખા માહોલમાં શાંતિ હતી, પણ અશોકભાઈના રૂમમાં હલચલ શરૂ થઈ ગઈ હતી. 76 વર્ષની ઉંમર હોવા છતાં આજે તેમના શરીરમાં એક અજીબ તાજગી હતી. તેમને ધ્રુજતા હાથે અલમારી ખોલી અને વર્ષો જૂનો કરચલીવાળો પણ સ્વચ્છ સફેદ જબ્બો કાઢ્યો. અશોકભાઈના ચહેરા પરની કરચલીઓ માત્ર ઉંમરની નિશાની નહોતી, પણ તેમાં વર્ષોનો અનુભવ અને અનેક રહસ્યો છુપાયેલા હતા. તેમની આંખોમાં એક એવી ઘેરી શાંતિ હતી જે ઘણીવાર સામેની વ્યક્તિને વિચારવા મૂકી દેતી. તેમની દીકરી નમ્રતા અને જમાઈ અજય સાથે તેઓ છેલ્લા 5 વર્ષથી રહેતા હતા. નમ્રતા પિતાની નાની નાની જરૂરિયાતોને ખૂબ ધ્યાન રાખતી. તે રોજ પપ્પા માટે ગરમ ચા અને છાપું તૈયાર રાખતી, પણ તેને હંમેશા લાગતું કે તેના પિતા સાથે હોવા છતાં ક્યાંક દૂર છે. નમ્રતા ઘણીવાર અજયને કહેતી, અજય, પપ્પા આપણી સાથે જ છે, પણ ક્યારેક એમના મૌન જોઈને મને બીક લાગે છે. જાણે એમના મનમાં કોઈ ખૂણો છે જ્યાં તે મને પણ જવા નથી દેતા. વર્ષના બાકીના દિવસો અશોકભાઈ શાંત રહેતા, પણ 15મી ઓગસ્ટ આવે એટલે તેમનું વર્તન સાવ બદલાઈ જતું. આખા દેશમાં આઝાદીનો ઉત્સવ હોય, સોસાયટીમાં ધ્વજવંદન થતું હોય, પણ અશોકભાઈ આ બધી ઉજવણીથી દૂર રહેતા. આ એ દિવસ હતો જ્યારે તેમનું મૌન વધુ ઘેરી જતું. તેઓ સવારે વહેલા તૈયાર થઈ, પાયજામો, લેંગો અને સફેદ જબ્બો પહેરીને પોતાના જૂના ચામડાના થેલા સાથે ઘરની બહાર નીકળતા. દર વર્ષે જ્યારે નમ્રતા પૂછતી, પપ્પા આજે ફરી ગામડે, ત્યારે અશોકભાઈ માત્ર ધીમેથી માથું હલાવતા અને રિક્ષા પકડીને કાનપુર રેલવે સ્ટેશન જવા નીકળી પડતા. નમ્રતાને હંમેશા જિજ્ઞાસા હતી કે પપ્પા આ દિવસે જ કેમ ગામડે જાય છે, અને તે પણ એકલા. કોઈ તહેવાર નથી, કોઈ સામાજિક પ્રસંગ નથી, તો પછી શું છે એ ગામડામાં જે તેમને દર વર્ષે ખેંચી જાય છે? આ પ્રશ્નોના ઉત્તરો સમયના ગર્ભમાં છુપાયેલા હતા, જે આ 15મી ઓગસ્ટે જ બહાર આવવાના હતા. આ વર્ષે પણ 15મી ઓગસ્ટ આવી. અશોકભાઈ હંમેશાની જેમ વહેલા નીકળી ગયા, પણ આજે નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. તેઓ નીકળ્યા. તેના 15 મિનિટ પછી નમ્રતા ડાઇનિંગ ટેબલ સાફ કરી રહી હતી. ત્યારે તેની નજર ટેબલના ખૂણા પર પડેલા કાળા પાકીટ પર પડી. નમ્રતાના ધબકારા વધી ગયા. અરે, પપ્પા પોતાનું પાકીટ અહીં જ ભૂલી ગયા. ટિકિટ અને પૈસા વગર તે સ્ટેશન પર કેવી રીતે જશે? નમ્રતાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પાકીટ લીધું અને સ્ટેશન દોડી. તે સ્ટેશન પહોંચી ત્યારે મુસાફરીઓ બહાર આવતા હતા. લાઉડસ્પીકર પર ટ્રેનની જાહેરાત થઈ રહી હતી. નમ્રતાની નજર પ્લેટફોર્મ નંબર 3 પર સ્થિર થઈ ગઈ. જ્યારે બીજી ટ્રેન ઉપડી, ભીડની વચ્ચે તેને જોયું કે અશોકભાઈ એક બાકડા પર એકલા બેઠા હતા, જાણે આજુબાજુની દુનિયાથી અલગ જ હોય. નમ્રતા હાંફતી હાંફતી તેની પાસે પહોંચી અને બોલી, પપ્પા, તમે પાકીટ ભૂલી ગયા હતા, આ લો. અશોકભાઈ ચોંકી ગયા. તેમને ધ્રુજતા હાથે પાકીટ લેવાની કોશિશ કરી, પણ તેમનાથી ટિકિટો સરકીને નીચે પડી ગઈ. નમ્રતાએ ટિકિટો ઉપાડવા માટે નીચે જોયું, અને ત્યાં જ તેને એક પ્રથમ આંચકો લાગ્યો. તેના હાથમાં એક નહીં પણ 2 ટિકિટ હતી. નમ્રતા અવાચક થઈ ગઈ. તેને બંને ટિકિટને વારંવાર જોઈ, અને બંને અમદાવાદથી જ હતી. બંને આજની તારીખની જ હતી. તેને પિતાની સામે જોયું અને પૂછ્યું, પપ્પા, તમે તો દર વર્ષે એકલા જ જાઓ છો, તો પછી આ બીજી ટિકિટ કોના માટે? શું કોઈ મિત્ર આવવાનો છે? અશોકભાઈની આંખો નમ થઈ ગઈ. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. સ્ટેશનના અવાજ વચ્ચે તેમનો અવાજ અત્યંત ધીમો પણ સ્પષ્ટ હતો, બેટા, આ બીજી ટિકિટ તારી મમ્મી સુમન માટે છે. નમ્રતાને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. પણ પપ્પા, મમ્મીને ગયા તો 18 વર્ષ થઈ ગયા. તમે આ શું કહી રહ્યા છો? અશોકભાઈ એક લાંબો દુઃખભર્યો શ્વાસ લીધો. નમ્રતા, આપણે જ્યારે મુંબઈ રહેતા હતા ત્યારે સુમન હંમેશા કહેતી કે જ્યારે હું રિટાયર થઉં ત્યારે આપણે આરામથી ટ્રેનમાં બેસીને ગામડે જઈશું. તેને ચાલતી ટ્રેનની બારીમાંથી લીલાછમ ખેતરો અને ડૂબતો સૂરજ જોવો બહુ ગમતો. પણ મારી નોકરી અને દોડધામમાં હું ક્યારેય તેને આ નાનકડું સુખ ન આપી શક્યો. તેના ગયા પછી મને સમજાયું કે મેં એની ઈચ્છા અધૂરી રાખી છે. એટલે દર વર્ષે હું તેની ટિકિટ ખરીદું છું. જ્યારે ટ્રેન ચાલે ત્યારે મને લાગે છે કે તે મારી બાજુની સીટ પર જ બેસીને એ જ દ્રશ્ય જોઈ રહી છે જે તેને જોવા હતા. પિતાનો આવો પ્રેમ જોઈ નમ્રતા ભાવુક થઈ ગઈ. પણ તેને લાગ્યું કે પપ્પાનું દર્દ માત્ર અધૂરા સપનાનું નથી, તેમાં કંઈક ઊંડો પ્રસ્તાવ પણ છે. તેને પિતાનો ધ્રુજતો હાથ પકડ્યો અને કહ્યું, પપ્પા, આ તો તમારી લાગણી છે, પણ તમારી આંખોમાં મેં હંમેશા પસ્તાવો જોયો છે. તે શું છે? અશોકભાઈ ટ્રેનના પાટાને જોઈ રહ્યા હતા. નમ્રતા, તને યાદ છે જેમાં તારી મમ્મી ગઈ હતી? તું ત્યારે બહુ નાની હતી. નમ્રતાએ માથું હલાવ્યું.
અશોકભાઈએ ગળામાં ડૂંઓ ભરતા કહ્યું, બેટા, આખી દુનિયા જાણે છે કે એ દિવસ કુદરતી અકસ્માત હતો, પણ સત્ય એ છે કે તે દિવસ સ્ટીયરિંગ મારા હાથમાં હતું. 15મી ઓગસ્ટનો એ જ દિવસ હતો. વરસાદ બહુ હતો અને મારે જલ્દી ઘરે પહોંચવાનું હતું. સુમને મને ધીમે ચલાવવાનું કહ્યું હતું, પણ મેં સ્પીડ વધારી. મેં સુમનનું ન સાંભળ્યું. અચાનક વળાંક પર ગાડી સ્લીપ થઈ ગઈ અને ખાઈમાં પડી. મને તો ભગવાને બચાવી લીધો, પણ તારી મમ્મી ન બચી શકી. 18 વર્ષથી હું એ જ વિચારમાં જીવું છું કે જો મેં તે દિવસ સુમનનું માની લીધું હોત, સ્પીડ ન વધારી હોત, તો સુમન આજે મારી સાથે જ હોત. આ ટિકિટો એટલે મેં લઉં છું, કારણ કે હું મારી જાતને ક્યારેક માફ કરી શકતો નથી. નમ્રતાની આંખોમાંથી પણ આંસુ વહી ગયા. તેને આજે સમજાયું કે તેના પિતા 18 વર્ષથી કંઈક આગમાં બળી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનની છેલ્લી વિસલ વાગી. અશોકભાઈ ટ્રેનમાં ચડવા માટે ઊભા થયા, પણ અચાનક તેમનું સંતુલન બગડ્યું. નમ્રતાએ તેમને સંભાળ્યા અને બાકડા પર બેસાડ્યા. તેમના થેલામાંથી એક નાનકડું લાકડાનું બોક્સ અને એક સફેદ કવર નીચે પડ્યું. નમ્રતાએ કવર ખોલ્યું. તે તેના નામે જ લખેલું એક પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, વાલી દીકરી નમ્રતા, મને માફ કરજે કે મેં આટલી વાતો તારાથી છુપાવી અને છેલ્લા 6 મહિનાથી મને કેન્સર છે અને ડૉક્ટરે કહ્યું છે કે આ મારી છેલ્લી મુસાફરી હોઈ શકે છે. આ બોક્સમાં મેં 18 વર્ષની તમામ બિનવપરાયેલી ટિકિટો વસાવીને રાખી છે. મારી છેલ્લી ઈચ્છા છે કે જ્યારે હું મૃત્યુ પામું ત્યારે તું આ ટિકિટો અને મારા અસ્થિ લઈને ગામડે જજે. ત્યાંની નદીમાં પધરાવજે, જેથી અમારી આ અધૂરી મુસાફરી આખરે પૂરી થાય. નમ્રતા પત્ર વાંચીને સ્તબ્ધ થઈ ગઈ. તેને જોયું કે તેના પિતા જીવનના અંતિમ પડાવ પર ઊભા રહીને પણ પસ્તાવાની માફી માંગી રહ્યા છે. તેને તરત જ આંસુ લૂછ્યા અને પિતાનો હાથ મજબૂતીથી પકડ્યો. ના પપ્પા, તમારી મુસાફરી અસ્થિ બનીને પૂરી નહીં થાય. આજે તમે અને મમ્મી આ મુસાફરી જીવતે જીવ પૂરી કરશો અને હું પણ તમારી સાથે આવીશ. નમ્રતાએ ફટાફટ મોબાઈલ પરથી પોતાની ટિકિટ બુક કરી. ટ્રેન ચાલવાની શરૂ થઈ. પિતા અને પુત્રી બંને ટ્રેનમાં ચડ્યા. અશોકભાઈ બારી પાસે બેઠા હતા. તેમની બાજુની ખાલી સીટ પર નમ્રતાએ મમ્મી સુમનની ટિકિટ અને પેલું લાકડાનું બોક્સ મૂક્યું. જેમ જેમ ટ્રેનની ગતિ વધતી ગઈ, તેમ તેમ બારીમાંથી ઠંડો પવન આવવા લાગ્યો. અશોકભાઈએ પહેલીવાર બારીની બહાર જોયું. તેમને લાગતું હતું કે પવનની લહેરોમાં સુમનનો સ્પર્શ છે. 18 વર્ષનો બોજ જાણે આજે હળવો થઈ ગયો હોય. ગામડે પહોંચતા પહેલાં જ અશોકભાઈના ચહેરા પર એક અનોખું સ્મિત હતું. એક એવું સ્મિત જે મુક્તિ પ્રેમને દર્શાવતું હતું. મિત્રો, આ વાર્તામાંથી આપણને જાણવા મળે છે, માફી હંમેશા બીજા પાસે માંગવાની નથી હોતી. ક્યારેક પોતાની જાતને પણ માફ કરવી એ જ સૌથી મોટી માફી અને મુક્તિ છે. જો મિત્રો આવા જ તમને વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.